આવી ગયા છીએ અને જઈએ છીએ હવે પહેલે દ્વારકાધીશ મંદિરના દર્શન કરશું પછી નીકળશું. આ આલોકના બેન છે, આ એમના મમ્મી છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અહીંયાથી ચેકઆઉટ કરી લીધું છે અને સામે જ મંદિર છે એવું કહે છે. જઈએ હવે. દ્વારકાધીશ મંદિરના નીચે આવી જાય છે. લાઈન બહુ છે એમ. જઈએ હવે એની લાઈન એમ જોવો છો ત્યારે દર્શન થાય છે. તો સારી રીતે અમને દ્વારકાધીશના દર્શન થઈ ગયા. તો કેટલી ભીડ છે. દ્વારકાધીશથી અમે નાગેશ્વર જઈએ છીએ. દ્વારકાધીશના દર્શન થઈ ગયા સારી રીતે જોઈ શકો છો. માત્ર 8 કિલોમીટર દૂર છે. ચાલો હવે નાગેશ્વર. ચાલો મિત્રો, હવે આપણે નાગેશ્વર પહોંચી આવ્યા છીએ. મહાદેવની પ્રતિમા અદ્ભુત બનાવી છે, અદ્ભુત. હવે નાગેશ્વર મહાદેવના દર્શન કરશું. આ જ્યોતિર્લિંગ કહેવાય ને, નાગેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય. આજે મારો બીજો જ્યોતિર્લિંગ થયો. હવે પેલો શ્રીશૈલમ હું કરી આવ્યો. અહીંયા આવ્યો જ નથી, હું પહેલી વાર આવ્યો. હાલો હવે નાગેશ્વર ના દર્શન કરીએ. નાગેશ્વર મંદિરની એન્ટ્રીમાં આવી ગયા છે. ક્યાં વાત છે. જો આ ઓખાનો પોર્ટ છે, શિપ ને બધું જાય છે. બેટ દ્વારકા મંદિરના પાસે આવી ગયા છે. જો ભીડ કેવી છે અહીંયા. ભીડ હતી તો હવે અમે બીજી જગ્યાએ ક્યાંક જશું. જોઈએ હવે ક્યાં જઈએ છીએ. ક્યાંકથી શંખ કાઢી આવ્યા જોજો. કયો બીચ છે? હાલો, ભરકેશ્વર. તો અહીંયાથી પણ હવે અમે વિદાય લઈએ છીએ. અહીંયા પણ અમે વિડીયોઝ બનાવ્યા. હવે પહોંચીએ આપણે ઘર ભેગા થાય હવે જલ્દી. પછી હવે અમે નીકળીએ છીએ. હવે દ્વારકા આખું ફરી લીધું. ભાઈ થી વાત થઈ ગઈ. એ પછી બસ આવે એટલે આપણે બેસાડી દેશે. નીકળીએ હવે ભાઈ બસમાં આવી ગયા છીએ. હવે આરામથી જવાનો. એસી વેસી ચાલુ છે ભાઈ. ફૂલ ન થાય ને ઠંડીમાં